હવે સતીએ વિચાર્યું કે જો હું આમનામ શિવ નિંદા સાંભળતો રહે, શિવ નિંદા સમપાપ, આ દુનિયામાં મહાદેવની નિંદા જેવું એકેય પાપ નથી. અને જે માનવ શિવની નિંદા કરતો હોય, શિવનો દ્વેષી હોય, શિવનો વિરોધી હોય, જલમ પિબતી મોહત, તેના ઘરનું પાણી ના પીવું. જે શિવનો વિરોધી હોય, શિવની નિંદા કરતો હોય, તેના ગૃહનું, તેના ઘરનું જલ ન પીવું. જલમ પિબતી મોહતે, કભી નહીં એના ઘરનો પાણી પીવાનો મોહ ન રાખવો. સતી હાથ જોડીને કહે છે, આપ મૌન રહો, શા માટે શિવ નિંદા કરો છો? મેં કેટલું તપ કર્યું છે ને મારા મનમાં તો દ્રઢ સંકલ્પ છે, હું તો ભગવાન મહાદેવ સાથે પરણવાની છું, તો પણ આ સાધુ વેશમાં શિવની નિંદા કરે છે. ત્યારે સતીએ વિચાર્યું કે હવે શું કરવું? હું જો આમનામ નિંદા સાંભળતી જ રહીશ તો મારો પુણ્યનો ક્ષય થશે. આ સતી પોતાના કાન બંધ કરે છે કે હું નથી સાંભળતી, જો મારા કાન બંધ કરું છું. સતીને થયું કે મારી વાત સાંભળવા માટે તૈયાર નથી, સ્વીકારવા માટે તૈયાર નથી, તો બોલવું શા માટે જોઈએ? સતીએ પોતાનું મૌન ધારણ કર્યું છે. અંતે સતીને થયું કે શિવની નિંદા કરે, સાધુ વેશમાં છે પણ મહાદેવની નિંદા કરે છે, તો એમનું મુખ પણ મારે નહીં જોવું જોઈએ ને. સતીએ પોતાની આંખ પણ બંધ કરી છે. સતીએ કાન બંધ કર્યા, સતીએ મુખ બંધ કર્યું, સતીએ આંખ બંધ કરી. પૂજ્ય મહાત્મા ગાંધીએ 3 વાંદરાઓ આપ્યા આપણને. બુરા મત સુનો, બુરા મત દેખો ઓર બુરા મત બોલો. સતીએ કાન બંધ કર્યા, આંખ બંધ કરી, મુખ બંધ કર્યું છે. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ થઈ છે. મન મંદિરમાં દીપ પ્રગટ થયો કરે, જેની સાથે તર્ક કુતર્ક કરું છું, જેની સાથે વાદ વિવાદ હું કરું છું, એ કોઈ સામાન્ય નથી. સતી આજ ભગવાનને ઓળખી ગયા છે. પણ ક્યારે? સતીએ કાન બંધ કર્યા, સતીએ આંખ બંધ કરી, સતીએ મુખ બંધ કર્યું છે. નહીં સાંભળવા જેવી વાતોમાં સાંભળવામાં રસ પડે, સમજવું હજી આપણે બહુ દૂર છીએ. આપણે નહીં જોવા જેવા દ્રશ્યો જોવાનું એ નિરંતર ઈચ્છા થાય, સમજો ભગવાન દૂર. નહીં કરવા જેવી વાતો નિરંતર કરતા રહીએ, સમજો ભગવાન દૂર છે. દૂરદર્શન કરવાથી પ્રભુ નહીં, અંતરદર્શન કરવાથી પ્રભુ. બહિર્મુખ થવાથી નહીં, અંતર્મુખ થવાથી. સતીએ પોતાની આંખ બંધ કરી, કાન મુખ બંધ કર્યું છે. સતીના ઘટ મંદિરમાં, મન મંદિરમાં દીપ એક જ્યોતિ પ્રગટ થાય છે. અહીંયા સતી હાથ જોડીને કહે છે, તમે નિંદા ન કરો. અંતે આંખો કાન મુખ બંધ કરે છે, ભગવાનનું દર્શન થાય છે, પ્રભુને ઓળખી જાય છે. મૂળ રૂપમાં ભગવાન શિવ પ્રગટ થાય છે. અને સતીને કહે વરદાન માગો. સતી વરદાન માગે છે અને કહે છે કે ભગવાન મારી સાથે વિવાહ કરો. બીજું વરદાન માગો, સુંદર શણગાર કરીને મારી સાથે વિવાહ કરો. શંકરજી બીજું વરદાન આપે છે, જતી આપ પિતાના ગૃહે જાઓ, હું કૈલાસ જાઉં છું. શંકર ભગવાન સતીને વરદાન આપી શિવલોકમાં જાય છે. અને સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રજેશનગરમાં આવે છે. સતી માતા વીરણીને આગળ વાત કરે છે કે ભગવાન શંકરે મને વરદાન આપ્યું, મારી સાથે પ્રભુ વિવાહ કરે. વીરણી દક્ષને કહે છે, દક્ષ પ્રસન્નતા વ્યક્ત કરે છે. સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ નારદને આમંત્રિત કરે, સૌ પધારે છે. વિવાહ પત્રિકા તૈયાર થાય. સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ નારદ વિવાહ પત્રિકા લઈને શંકર ભગવાનની પાસે જાય છે. અને અહીંયા દક્ષ વિશ્વકર્માજીને કહે છે, મારા પુત્રી સતીના વિવાહ છે, સુંદર નગરને શણગારો, સુંદર મંડપો ઉભા કરો, દ્વાર ઉભા કરો, મારી પુત્રીના વિવાહ છે. પ્રજેશ નગરમાં વિવાહની તૈયારીઓ થવા લાગી છે. અહીંયા ગર્ગાચાર્ય મહારાજ નારદ અને સપ્ત ઋષિ શંકર ભગવાનની પાસે જઈને કહે, લ્યો મહાદેવજી, આપના વિવાહની પત્રિકા, વિવાહની કરો તૈયાર, સૌને આમંત્રણ નિમંત્રણ મોકલાવો સર્વલોકની અંદર. ભગવાન શું કહે કે સપ્ત ઋષિઓ નારદ ગર્ગાચાર્ય આમંત્રણ નિમંત્રણ આપવા કોણ જશે? ન માતા, ન પિતા, ન બંધુ, ન મિત્ર, ન ગુરુ, કોઈ નથી પરિવારમાં. સપ્ત ઋષિઓ આપ, નારદ આપ, ગર્ગાચાર્ય આપ, સૌ જાઓ, સર્વલોકમાં આમંત્રણ આપો, સૌ મારા વિવાહમાં પધારે. સપ્ત ઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ નારદ સૌ નીકળે છે. સર્વલોકની અંદર આમંત્રણ નિમંત્રણ મળે છે શંકર ભગવાનના વિવાહમાં જોડાવા માટેનું. ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે, બ્રહ્મા બ્રહ્માણી સાથે, વિષ્ણુ લક્ષ્મી સાથે, કુબેર વરુણ આદિ દેવ, નારદ આદિ મુનિ, બહુ સારા ઋષિ મુનિઓ, દેવગણો કૈલાસમાં સૌ પધારે છે. શંકરજી એક પથ્થરની શિલા પર બાબા બેઠા છે. વિખરાયેલી પથરાયેલી ગુથાયેલી જટા છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે મહાદેવજીના. પ્રસન્ન મુખ મુદ્રા છે. એક બાજુ ત્રિશુલ ખોડેલું છે, ડમરું તેની સાથે બાંધેલું છે, પ્રસન્ન મુખ મુદ્રા છે. સૌને આવકારે, પધારો પધારો, આવો પધારો પધારો પધારો. એટલા બધા તો સર્પો પહેલા છે, પૂરું અંગ સર્પોથી લપેટાયેલું છે.
પૂરો દેવલોક આવી પહોંચ્યો શંકરજીના વિવાહમાં જાનમાં જવા માટે. શણગાર કરી કરીને કિંમતી મુકુટ પહેરી પહેરીને પીતાંબર શ્વેતાંબર લીલાંબર સૌ ધારણ કરી સોના ચાંદીના સુંદર હીરા મોતીના આભૂષણોને ધારણ કરી સૌ દેવો પધાર્યા શિવલોકની અંદર. જેના વિવાહ છે એમની કોઈ તૈયારી નથી. ભગવાન મહાદેવને જોઈને સૌ હસવા લાગ્યા છે. ઇન્દ્ર હસે છે, બ્રહ્માજી હસે, વિષ્ણુ હસે છે. ત્યારે નારદ પૂછવા લાગે છે કે ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ શા માટે કુબેર એટલું અટહાસ્ય કરો છો? જોર જોરથી અટહાસ્ય. દેવતાઓ એકબીજા હસવા લાગે છે. નારદ પૂછવા લાગે શા માટે દેવતાઓ આપ એટલું બધું અટહાસ્ય કરો છો? આપ દેવ છો? ઇન્દ્રએ કહ્યું, બ્રહ્માએ કહ્યું, વિષ્ણુજીએ કહ્યું કે નારદ હસવું ના આવે તો શું આવે? કેમ શું? જેમના વિવાહ છે એમની કોઈ તૈયારી નથી. જો તો અમે બધા એટલા શણગાર કરીને આવી પહોંચ્યા, એમની કોઈ તૈયારી નથી. નારદ મહાદેવને કહો થોડો શણગાર કરે. આ નારદ બૃહસ્પતિ દેવગુરુ બૃહસ્પતિને કહે છે કે બૃહસ્પતિ દેખો જરા ભગવાનને. બૃહસ્પતિ શંકર ભગવાનની સામે જોવે છે અને મહાદેવના રૂપનું સુંદર વર્ણન કરે છે. બાબા તમારા રૂપને કોણ પામી શકે? તમારા રૂપને કોણ સમજી શકે? ભગવાન તમારા રૂપને કોણ સમજાવી શકે છે? જો આમાં તમે રૌદ્ર છો પણ તમારું હૃદય તો રુદ્ર છે. રૌદ્ર એટલે ભયાનક અને રુદ્ર એટલે બહુ કોમળ. એ મહાદેવ મારી સ્તુતિનો સ્વીકાર કરો. આ શબ્દો દેવગુરુ બૃહસ્પતિના છે અને બહુ સુંદર શબ્દો વડે શિવની સ્તુતિ કરે છે. આટલા તો સર્પો મહાદેવજીએ ધારણ કર્યા છે કે અંગ ઉપર કોઈ સ્થાન ખાલી નથી. આટલા ભગવાને સર્પો પહેર્યા છે. સર્પાલય છે ભગવાન મહાદેવ. સર્પોનું ઘર છે. પૂરા અંગ પણ કોઈ સર્પ જટાની ઉપર જઈ રહ્યો છે, કોઈ સર્પ જટાથી નીચે આવી રહ્યો, કોઈ સર્પ આ બાહુથી બીજી બાહુ પર, કોઈ સર્પ ગળાને ભરડો વાઢી રહ્યો છે, કોઈ સર્પ ફુફકાર કરી ત્રીજું નેત્ર અગ્નિ જ્વાળાનો છે, અગ્નિમાં વૃદ્ધિ કરી રહ્યો છે. ક્યારેક ક્યારેક ચંદ્ર પણ દેખાતો બંધ થઈ જાય છે, એટલી અગ્નિ જ્વાળાઓ છે. પ્રસન્ન મુખરા. કોઈ સર્પ ધરતી ઉપર જઈ રહ્યા, કોઈ સર્પ ધરતી ઉપરથી અંગ પર આવી રહ્યા. પૂરું શરીર સર્પોથી લપેટાયેલું. કેટલા સર્પો? ચોમાસાનો પહેલો વરસાદ પડે અને કોઈ રાફડામાં પાણી જાય અને રાફડામાંથી જેમ સર્પો ઉભરાય નીકળે, આખો રાફડો સર્પોથી વીંટળાયેલો હોય. એવી રીતે શંકરના અંગ પર એટલા બધા સર્પો છે. એક એક જટાની લટમાં સર્પ વીંટાયેલા છે. એવું શંકરનું એક અલૌકિક રૂપ છે. બૃહસ્પતિ અને નારદ કહે છે ભગવાન દેવતાઓ સૌ શણગાર કરીને આવી પહોંચ્યા. ભગવાન તમારા વિવાહ છે પ્રભુ, આપ શણગાર કરો, તૈયાર થાવ. શંકર કે હું તૈયાર જ છું, હાલો આપણે જઈએ. હવે નારદ કહે છે સાંભળો, તમે સતીને વરદાન કેવું આપ્યું છે? શંકરજી કે નારદ મેં સતીને વરદાન એવું આપ્યું છે શણગાર કરીને વિવાહ કરીશ. તો શણગાર તો કરો. પીતાંબર શ્વેતાંબર લીલાંબર લાવો, સોના ચાંદીના આભૂષણો લાવો, મુકુટ લાવો, અમે તમને ધારણ કરાવી, પહેરાવીએ, અમે તમને શણગારીએ. શંકર કહે સોના ચાંદીના આભૂષણો ને ક્યાં વાત કરે? પીતાંબર શ્વેતાંબર લીલાંબર ને ક્યાં વાત કરે? અરે ઘરેણા સોનાના. તમે કહેતા હો તો આ જો નાગ ઓછા પડતા હોય તો બે ત્રણ અજગર પહેરી લો, બાકી જે છે તે અંગ પર મારે શોભા છે બસ. ત્યારે દેવતાઓ એકબીજા પરસ્પર વાતો કરવા લાગ્યા છે. ઇન્દ્ર બ્રહ્માના કાનમાં કે બ્રહ્મા વિષ્ણુના કાન, વિષ્ણુ કુબેરના કાનમાં કીધું અને નારદ વાત પહોંચે. નારદ તમે મહાદેવને પૂછો, એમને જો કોઈ વાંધો ન હોય તો અમારી વસ્તુ એમને પહેરવા માટે આપીએ. નારદે કહ્યું મહાદેવજી આ દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ તમને પહેરવા માટે આપે. શંકરજી હસવા લાગે નારદની સામે જોઈને, મુસ્કુરાટ કરે છે. તે નારદ સમજી ગયા છે, કારણ કે બધી વાત સમજવા માટે કઈ શબ્દોની જરૂર ન હોય. અમુક વાત તો નજરથી થઈ જાય, અમુક તો મુસ્કુરાટથી વાત થઈ જતી હોય, કે શબ્દોની બધી જરૂર ન હોય, આંખનો ઈશારો કાફી છે. નારદ સમજી ગયા શંકર ભગવાન શા માટે હસે છે. નારદ મનોમન વિચારે ભગવાન અદ્ભુત લીલા આપની છે, હું જાણું છું ભગવાન તમારા મુખ ઉપર મુસ્કુરાટ શા માટે છે. દેવતાઓ એવું કહે છે કે એમની વસ્તુ તમને પહેરવા માટે આપે. પ્રભુ તમે એવું કહેવા માંગો છો કે દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ તમને પહેરવા માટે આપે, પણ દેવતાઓ ભૂલી ગયા છે એમની જે વસ્તુ છે ભગવાન તમારા પ્રભુના ઈશારા માત્રથી તમે તેને આપે છે. ભવત ભ્રુ પણ હિતા. દેવતાઓ કહે એમની ક્યારથી બની ગઈ? પણ શંકરજી મૌન રહ્યા છે. અને ભગવાન શંકરજી કહે છે નારદને, નારદ કહો મને શણગારે. મહાદેવે અનુમતિ આપી છે, કહો દેવતાઓને મને શણગારે.
વિષ્ણુ ભગવાને પિતાંબર પહેરેવું, બ્રહ્માજી ખેસ આપ્યો છે, ઇન્દ્રએ મુગુટ આપ્યો છે, કુબેરે ઘણા બધા સોના ચાંદીના આભૂષણો, લ્યો મહાદેવજી સોના ચાંદીના આભૂષણો પહેરો. શંકર કે આ સોના ચાંદીના આભૂષણો ક્યાં અંગ ઉપર કયું પહેરાય મને ખબર ન હોય, તું મને પહેરાવ. હવે કડે બાંધવાનું હોય, મેં ડોકમાં પહેર લઉં તો મને શું ખબર પડે, તું પહેરાવ. આ કુબેરજી શંકરજીને આભૂષણો પહેરાવવા માટે જાય. ગળામાં પહેરાવા જાય ત્યાં તો ફૂફુ દાદા બેઠા હતા, કાનમાં પહેરાવા ત્યાં બીછું બેઠો હતો. એક અંગ ખાલી હોય તો શંકર ભગવાનને કોઈ પહેરાવે? કુબેરે વિનંતી કરી, ભગવાન આ બધા તમારા ઘરણાઓ છે એ દૂર કરો. શંકરે સર્પને એક બાજુ, બીછુને એક બાજુ, જટામાંથી ને બધા હરપુને કર્યા, અંગ ખાલી થયું. ભગવાન મહાદેવજીને સુંદર સોના ચાંદીના આભૂષણો ધારણ કરાવ્યા છે, ભગવાનને પહેર્યા છે. અને નારદે કહ્યું, ભગવાન ભસ્મ પણ થોડીક ઓછી કરો, આ સારું ન લાગે. શંકરજી ભસ્મને થોડી દૂર કરી છે. અને દેવતાઓ બોલી ઉઠ્યા, કરે મહાદેવ તમે તો બહુ ગોરા છો, આજે ખબર પડી, આજે જાણ થઈ. શંકરજી બહુ જ ગોરા છે. કોઈ કહે કે શિવજી તો કાળા છે, શ્યામ છે, નહીં. જરૂર પુરાણોમાં વર્ણન છે, શિવ ગોરા છે, રુદ્ર રક્તવર્ણ છે, શંકર શ્યામ છે, એ બધું વર્ણન છે. પણ ખરેખર શિવનું મૂળ રૂપ છે ગોરા. ભગવાન મહાદેવને સુંદર શણગાર કર્યો છે. શંકરજી સુંદર રીતે તૈયાર થયા છે. દેવતાઓએ જયજયકાર કર્યો છે. મહાદેવ દેવો સાથે નંદી મહારાજને નિકટ આવે છે. નંદીને સુંદર શણગારેલો જોયો છે. સુંદર સુંદર ગળામાં સોનાના હાર પહેર્યા છે, ઘૂઘર્યું છે, સુંદર મોતીના સિંગ છે, ઝૂલ છે, મસ્તક હલાવે છે નંદી મહારાજ. શંકરજીએ પૂછ્યું કે હે નંદી, મને તો દેવતાઓએ શણગાર કર્યો છે, નંદી તને કોને શણગાર કર્યો? નંદી મહારાજ બોલે છે, મહાદેવજી તમને દેવતાઓએ શણગાર કર્યો તો મને દેવીઓએ શણગાર કર્યો છે. તમે બિરાજો, આપણે પ્રજેશનગરમાં જઈએ. ભગવાન શંકર નંદી ઉપર બિરાજમાન થયા છે. સુંદર મંત્રો સાથે, ગીત નૃત્ય સંગીત સાથે ભગવાન શંકરજી કૈલાસથી પ્રજેશનગર તરફ, પ્રજેશનગરમાં પહોંચે. નગરવાસીઓ સ્વાગત કરે છે. ભગવાન વિવાહ મંડપના દ્વારે પહોંચે. ગર્ગાચાર્ય મહારાજ મંત્રો બોલી સુંદર શિવજીનું વિવાહ મંડપમાં સ્વાગત થાય. હસતું ખેલતું રમતું ખેલતું પાત્ર મુનિ સત મહાનારદો. નારદ કહે છે દક્ષને, આપના પુત્રી સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. પુષ્પમાળા લઈને સતી વિવાહ મંડપમાં પ્રવેશ કરે છે. શિવજી ઉભા થઈને સ્વાગત કરે છે. પુષ્પમાળા અર્પણ થાય. શંકર પુષ્પમાળા સતીને અર્પણ કરે. વિધિ પૂર્ણ થયો. બિરાજમાન થયા. અંગુષ્ઠની પૂજા થઈ છે. હસ્તમેળાપ કન્યા દાન થયું છે. અગ્નિની ઉપસ્થિતિમાં મંગલ ફેરાવો થયા છે. શિવ અને સતીના સુંદર વિવાહની કથા શિવ મહાપુરાણમાં વિસ્તૃત કહી છે. અંતે વ્યાસજીએ એમ કહ્યું કે જે કોઈ માનવ શિવ અને સતીના વિવાહની કથાનું શ્રવણ કરે છે તે પરિવારનું સર્વ મંગલ મંગલમ, તેનું મંગલ થશે, આવો ભાવ પ્રગટ કર્યો છે. જે કોઈ શિવ અને સતીના વિવાહની કથાનું દર્શન કરે છે, શિવ સતીના વિવાહની કથાનો વિસ્તાર કર્યો છે. ત્યારબાદ શિવ અને સતીનો સુંદર વિહાર. શિવ અને સતી જાય છે વનમાં. ભગવાન રામજીનું, લક્ષ્મણજીનું દર્શન થાય છે. આ સતી ભગવાન શંકરને કહીને, અને શંકરજી કહે છે કે જાઓ પરીક્ષા કરો, વિવેક રાખજો. પણ સતી વિવેક ચૂકી ગયા છે. જો તમે યાદ રાખજો, આ દુનિયામાં ગમે એટલો મોટો મહાન માણસ હોય, પણ જ્યારે વિવેક ચૂકી જાય ને ત્યારે એ માણસ બહુ નાનો દેખાઈ જાય છે. શંકરની પત્ની છે સતી, કઈ જગદંબા અંબા પરાંબર, કેટલી મહાન વ્યક્તિત્વ છે. પણ એ સતી હવે વિવેક ચૂકી ગયા છે. અને આ સતીએ સીતાનું રૂપ લીધું છે. રામજીને આ સન્મુખ ઉભા રહ્યા. રામ અને સીતા માં સતીનો સુંદર સંવાદ. અંતે સંશય ટળ્યો. પાછા ફરે છે. શિવજીએ કહ્યું કેમ પરીક્ષા કરીને આવતા રહ્યા? જુઠ્ઠું બોલ્યા છે. દર્શન કોનું કર્યું? સત્યનું. રામ એટલે સત્ય, પરમ સત્ય, જીવતું જાગતું સત્ય, પરમ સત્ય સ્વરૂપ, સત્ય મૂર્તિ રામનું દર્શન કર્યું. દર્શન કરીને આવ્યા અને જુઠ્ઠું બોલ્યા છે, અસત્યનો પ્રયોગ કર્યો છે. આપણે પણ એવું જ કરીએ ને. એટલે આપણે, એટલે તમે નહીં, આપણે કથા સાંભળી 3 કલાક, પણ મંડપમાંથી બહાર નીકળે તરત એમ કે સ્વયંસેવકો બહુ ખરાબ મતા, આમ ઘૂસવા જ નહોતી અંદર, ખબર એના બાપનું શું જાતું છે, આપણને આવવા જ નહોતી અંદર. બસ આટલી વસ્તુ આપણે લઈને જઈએ છીએ. આપણને આગળ ના બેસવા દીધા. અરે 3 કલાકમાં કેટલી શબ્દ પુષ્પાંજલિ, શબ્દાંજલિ આપી. એ કોઈ વસ્તુ આપણે યાદ નથી. જીવનમાં દરેક માણસનું આવું છે. પછી હું હોઉં કે આપ હું, હંમેશા જે લઈ જવાનું હોય તે લઈ નથી જતા, આપણે બીજું જ કાંઈક લઈને જતા હોઈએ છીએ. આ સતીનું પણ એવું જ થયું. સત્યનું દર્શન કરવા ગઈ, અસત્ય બોલી, કછો ન પરીક્ષા લીની ગોસાઈ. અંતે શિવજી મનોમન ત્યાગ કરે છે. દેવતાઓ જયજયકાર કરે છે. સતી પૂછવા લાગે જયજયકાર શા માટે? શંકરજી મૌન રહ્યા. બહુ હૃદયથી પ્રાર્થના કરું છું,
ઘરની અંદર ક્યારેય પણ અરાજકતા પ્રશ્નો ઊભા થાય ત્યારે જેટલા મૌન રહેશો એટલું હિત છે આપણું. જો બોલ્યા તો મર્યા. શંકરજી મૌન રહે. સતી વારંવાર પૂછે કે જયજયકાર શા માટે? કૈલાસમાં જઈને કહીશ. ચાલો, શિવ સતી કૈલાસમાં પહોંચે. સતી પૂછે એ પહેલા તો બાબા ધ્યાનસ્થ થઈ ગયા. 87,000 વર્ષો વીતી ગયા. અંતે સતીએ ક્ષમા માગી. નેત્રો ખોલે ભગવાન, લગે કહન હરિકથા રસાલા. ભગવાને કથાનો પ્રારંભ કર્યો છે. શિવ કથા કહે, સતી કથાનું શ્રવણ કરે. અને તે સમયે તે જ કાલે પ્રજેશ નગરમાં યજ્ઞનું આયોજન દક્ષ કરે છે. ભુવનના દરેક દેવી દેવતાઓને આમંત્રણ નિમંત્રણ. શિવ સતીને નિમંત્રણ નથી. એટલે સતીએ કહ્યું કે પ્રભુ કહો આ બધા કઈ બાજુ જાય છે? શંકરજી બહુ સરસ બોલ્યા છે. અને મહાદેવજી એમ કહે છે, સતી જો આપણું આપણે મંગલ અને કલ્યાણ કરવું હોય તો કોણ ક્યાં જાય છે ને ક્યાંથી આવે એ જાણવાની જરૂર નથી. આપ કથામાં ધ્યાન આપો. તો પણ સતી કથામાં ધ્યાન ન આપ્યું. વારંવાર પૂછે. ત્યારબાદ શંકરજીએ કહ્યું, આપના પિતાને અભિમાન આવ્યું છે, અહંકારપૂર્વક યજ્ઞનું આયોજન થયું, આપણને નિમંત્રણ નથી, આપણે નથી જવાનું. તો પણ સતી જવા માટે તૈયાર થયા. અસંખ્ય ગણોને સાથે મોકલે સતીની રક્ષા માટે. અને સતી પ્રજેશ નગરમાં જાય. નગરવાસીઓ અનાદર કરે છે. માં આવકાર આપે છે. અને માં વીરણી કહે, જા બેટા સતી, જા યજ્ઞનાળના દર્શન કર અને જલ્દી પાછી આવ. આપણે માં દીકરી સુખ દુઃખની વાતો કરીએ, પણ માં વીરણી થોડી જાણે છે કે સતીની અંતિમ મુલાકાત છે. અને ખૂબ યાદ રાખજો, જીવનમાં આ દુનિયામાં કોની કઈ પહેલી મુલાકાત ને કોની કઈ અંતિમ મુલાકાત એ કોઈને ખબર નથી. તેથી જીવન યાત્રામાં જે મળે તેની સાથે સારો વ્યવહાર કરો. અને મારી બહેનોને પણ મારી ખૂબ પ્રાર્થના છે, સાધુ તરીકે પ્રાર્થના. તમારા પતિદેવ હોય કે પછી ભાઈ હોય કે પિતા હોય, એ ઘરની બહાર જ્યારે જતા હોય ત્યારે તેને પ્રસન્ન મુખ મુદ્રાથી વિદાય આપો. કારણ કે દુનિયામાં કોઈને ખબર નથી આ છેલ્લી વિદાય છે કે પહેલી વિદાય. પ્રસન્ન મુખ મુદ્રાથી. ઘરમાં ઝઘડો કરીને કોઈ જુદું ન પડવું. અરે રાત્રે સુવો તો એકબીજાને મળીને સુવો. ભલા માણસ, આંખ બંધ થાય સવારે આંખ ખુલે ન ખુલે આપણને ખબર છે. તેથી જીવન યાત્રામાં જે મળે તેની સાથે સારો વ્યવહાર કરો. જો તેની સાથે ગંદો વ્યવહાર થયો હોય અને કદાચ રોજ માટે વિખૂટા પડવાનું થયું હોય તો મનની મનમાં રહી જાય, ડંખ મારે જીવન આખું. તેથી એક વિનંતી છે મારી, સૌ સાથે સારો વ્યવહાર કરો. સામેનો માણસ ભલે ગંદો વ્યવહાર કરે, તેનો સ્વભાવ તેને મુબારક. આપણે આપણા સ્વભાવની સમતુલા નહીં ગુમાવવાની. ચંદન પોતાની શીતળતા ક્યારેક ગુમાવે છે નહીં. તો આપણા સ્વભાવની શીતળતા શા માટે આપણે ગુમાવવી જોઈએ? યજ્ઞનાળના દર્શન કરવા જાય છે. શિવનું કોઈ જગ્યા સ્થાન નથી. પિતાજીને કહેવા લાગે છે કે આ શું પિતાજી? દક્ષ અપમાન કરે દીકરીનું, પુત્રીનું અપમાન. જો તો ખરાબ. અને મારા ભાઈઓને મારી પ્રાર્થના છે, આમ તો દીકરાનું અપમાન નહીં કરવું જોઈએ, પણ દીકરાનું ક્યારેક અપમાન થઈ જશે તો દીકરો પિતાનું અપમાન સહન કરી લેશે. પણ પિતા જ્યારે દીકરીનું અપમાન કરે ને ત્યારે દીકરી એ અપમાન સહન નથી કરી શકતી. શા માટે? કારણ કે દીકરીને મા ઉપર જરૂર પ્રેમ હોય છે, પણ દીકરીને મા ઉપર પ્રેમ હોય એના કરતાં વધારે આ દીકરીને બાપ ઉપર પ્રેમ હોય છે. તેથી પિતાએ ભૂલથી પણ દીકરીનો અનાદર, દીકરીનું અપમાન ન કરો. અને ઘરના બે પાત્રોનો ખૂબ આદર કરો. એક તો ઘરની દીકરી આપણા ઘરની મહેમાન છે, અને એક આપણા ઘરનો વડીલ એ આપણો મહેમાન છે. વડીલની 80 વર્ષની ઉંમર થઈ, ક્યારે આંખ બંધ થઈ જાય શું ખબર? એ મહેમાન છે. હિમાલય પહાડ ખોળી નાખશો ને તોય પણ નહીં મળે. એમનો આદર કરી. ઘરમાં દાદા હોય, દાદી હોય, વૃદ્ધ ઘરમાં વડીલ હોય, એમને ખૂબ આદર આપી, એમને ખૂબ માન સન્માન આપી. અને ઘરની દીકરી 20 કે 21 કે 22 કે 25 વર્ષની થશે, બે આંસુડા પાડી, બાપના ખંભા પર માથું નાખી, બે હિબકા ભરી, થોડું રુદન કરી અને કંકોના થાપા મારીને દીકરી જતી રહેશે. તમારા ઘરની મહેમાન છે તમારી દીકરી. તેથી બહુ હૃદયને એક લાગણી અનુભવું છું કે આપણા ઘરમાં દીકરીઓ હોય ને તો ખૂબ આદર કરજો, તેને ખૂબ પ્રેમ આપજો, એને લાગણીથી જોજો. દીકરી આપણા ઘરની મહેમાન છે. આ પિતા દક્ષ અપમાન કરે, દેહનો ત્યાગ કરે સતી. ચંદ્રમૌલી વૃષકેતુને યાદ કરે, હરિને યાદ કરી દેહનો ત્યાગ. અને આ ભગવાન શંકરજી જટામાંથી વીરભદ્રને, અને વીરભદ્ર દક્ષનું યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષનો અંત. ભૃગુની પ્રાર્થના, શિવજી પ્રગટ થાય. ભૃગુ કહે મારા દક્ષને જીવિત કરો. શંકર ભગવાન મસ્તક લાવે. ભૃગુ ઋષિને કહે પશુ મસ્તક દક્ષના ધડ ઉપર. સજીવન મંત્રનો પ્રયોગ. દક્ષ જીવિત વિના શિવની સ્તુતિ કરી અને મહાદેવ દક્ષેશ્વર મહાદેવ લિંગ તરીકે ત્યાં સ્થાપિત રહ્યા ભગવાન. સતીનું શવ લઈ હિમાલય પહાડોમાં વિષ્ણુ ચક્રને આજ્ઞા કરે. સતીના અંગના ટુકડા જ્યાં જ્યાં પડે શક્તિપીઠોનું પ્રાગટ્ય થયું. ભગવાન શંકર હિમાલય પહાડમાં ધ્યાનસ્થ બને. અંત સમયે સતીએ ચંદ્રમૌલી વૃષકેતુનો યાદ
હરિની પાસે વરદાન, તે હિ કારણ હિમગૃહ ગુરુ ચાહી. તે કારણથી હિમાલયને ત્યાં પુત્રનો જન્મ થાય. નામ પાર્વતી રહ્યું છે. નારદને કહેવાતી પાર્વતી શિવ સાથે પરણવા માટે હિમાલયમાં તપ કરે. શંકરજી ધ્યાનસ્થ છે. વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર બ્રહ્મા પાસેથી વરદાન મેળવે છે, શિવ પુત્ર દ્વારા મારું મૃત્યુ થાય. દેવો તારકાસુરના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે શિવને સમાધિમાંથી જગાડે. કામદેવને કહે, કામને બાળીને ભસ્મ કર્યો. રતિને વરદાન આપ્યું. કામેશ્વર મહાદેવ લિંગ તરીકે ત્યાં ભગવાન ઉપસ્થિત રહ્યા. અંતે નારદને દેવોએ શિવને પ્રાર્થના કરી. ભગવાન શિવજી સમાધિમાંથી જાગે છે અને દેવો કહે, ભગવાન તારકાસુરના ત્રાસથી દુઃખી છે. ભગવાન તમારા લગ્ન થાય ને, તમારા દ્વારા સંતાન પુત્ર થાય, તારકાસુરનો અંત આવે. ભગવાન આપના દ્વારા પુત્ર જન્મે. પાર્વતી તમારી સાથે પરણવા માટે તપ કરે છે. સપ્ત ઋષિઓને મોકલે છે. પાર્વતીને આશીર્વાદ આપે. તપ પૂર્ણ કરી પાર્વતી હિમાલય નગરમાં જાય છે અને શંકરજી કહે, દેવો તમારા સૌના મંગલ માટે હું વિવાહ કરીશ. અને શંકરના પાર્વતી સાથે વિવાહની કથા પાર્વતી ખંડમાં છે. અને મારી દીકરીઓને પ્રાર્થના છે, વિવાહ પહેલા એકવાર પાર્વતી ખંડનો પાઠ કરો. જે દીકરી વિવાહ પહેલા એકવાર પાર્વતી ખંડનો પાઠ કરે છે એને શંકર પાર્વતીની સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એવું શિવ મહાપુરાણનો સુંદર મહાત્મય છે. એકવાર પાઠ કરી લો, લગ્ન થયા પહેલા એક પાર્વતી ખંડ વાંચી લેવાનો, એનો પાઠ કરવાનો, એનો બહુ મહિમા છે. હવે શંકર ભગવાન કૈલાસ આવે છે. સપ્તઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ સૌ જાય. વિવાહ પત્રિકા લઈ શંકર ભગવાનની પાસે આવે ને શંકર ભગવાન દેવ દૂત ભૂત નફીરી રણસિંગી શંખનાદ ભગવાન મહાદેવના વિવાહ અને ભૂત પ્રેતો સાથે, દેવ દૂત સાથે, ડાકીની શાકીની સાથે, શંખનાદ સાથે ભગવાન શંકરજીની જાન કૈલાસથી નીકળે. અને એક બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, જેને પરમાત્મા મહાદેવ ઉપર ભરોસો, જેને શંકર ભગવાન ઉપર શ્રદ્ધા છે ને, દુનિયામાં કઈ તેને ભટકવું ન પડે. એકવાર તેના પર શ્રદ્ધા તો રાખો ભલામણ. શ્રદ્ધા વિહીન કરેલું મોટું સત્કર્મ કોઈ ફલ ના આપે. શ્રદ્ધા સમેત કરેલું નાનકડું સત્કર્મ એ મોટું ફલ આપે છે. અને બહુ હૃદયથી વિનંતી કરું છું, ભગવાન ઉપર થોડો વિશ્વાસ રાખતા શીખીએ. આપણે જીવનમાં થોડું ધૈર્ય રાખીએ આપણે, અને હંમેશા પોઝિટિવ રહી. સારું જ થશે, સારું જ થશે. થોડા દુઃખના દિવસો હોય. હિમાલય પહાડ જેવું દુઃખ હંમેશા બરફના પહાડ જેવું હોય, ધીમેથી પીગળી જાય છે. ભાઈ, હતાશ નિરાશ થવાની જરૂર નથી. આપણા મુખની મુસ્કુરાટ કોઈ છીનવી ન લઈ, એની કાળજી આપણે રાખવાની છે. आपके मुख पर मुस्कुराहट है तो दुनिया आपके साथ है, वरना आंसू की जगह तो आंख में भी नहीं है. आंख पण आंसू ने धक्को मारीने बहार काढे છે. થોડા દિવસો હોય જીવનમાં, દુઃખ આવે, વિપત્તિ આવે, વેદનાઓ આવે, થોડું ધૈર્ય, થોડું પ્રભુ ભજન વધારો. હનુમાન ચાલીસા એક વાર કરતા હોય 7 વખત કરો, 7 વાર કરતા હોય તો 11 વાર કરો, 21 વાર કરો. અને એક વસ્તુ યાદ રાખજો, આ દુનિયામાં કોઈ પાસેથી સાથ આપવાની અપેક્ષા ન રાખો. તમારું ભજન, તમારું સ્મરણ, તમારી ભક્તિ, તમારી શ્રદ્ધા અને આપણો વિશ્વાસ એ જ આપણા માટે જીવનમાં સહયોગી હોય છે. બાકી કોણ ભલામણા કરે? અનુકૂળ સ્થિતિમાં સૌ કોઈ હસતા રહે છે, પ્રતિકૂળ સ્થિતિમાં હસતો રહે એ સફળ થાય છે ભલામણ. અને બહુ મહત્વની વાત, ક્યારેય કોઈ આપણે નિંદા કરે તો નારાજ નહીં થવું, અને કોઈ આપણા વખાણ કરે તો બહુ પ્રસન્ન નહીં થવું. આપણી માનસિક સ્થિતિ સ્થિર રહેવી જોઈએ, માઇન્ડ ડેવલપ થવું જોઈએ, અને માઇન્ડ બેલેન્સ પણ થવું જોઈએ. આપણે કોઈ નિંદા કરે, આપણા માટે કોઈ ખરાબ બોલે તો આપણે એ સમયે નારાજ થઈ જઈએ. આપણા માટે કોઈ સારું બોલે તો આપણે પ્રસન્ન થઈ જાય. તો એવું આપણે સમજવું કે આપણી ખુશી, આપણી નારાજગીની ચાવી બીજાના હાથમાં છે. આપણી ખુશીની ચાવી આપણા હાથમાં હોવી જોઈએ. તેથી કોઈ પણ કપરી સ્થિતિમાં આપણો ચહેરો હંમેશા ખીલેલો રહે. ભગવાનને કેવા પુષ્પો અર્પણ કરીએ છીએ? ખીલેલા પુષ્પો, કરમાયેલા, બુરઝાયેલા નહીં, કભી નહીં, ખીલેલા પુષ્પો. ભગવાનને ખીલેલો પ્રસન્ન ચહેરો એ બહુ જ પ્રિય છે. અને હસવાનું વરદાન માનવ જાતને મળ્યું છે. ભલા માણસ, આ દુનિયામાં કોઈ પક્ષી હસી શકે છે? એકાદું તો પક્ષી દેખાડો. આ દુનિયામાં કોઈ પ્રાણી હસી શકે છે? કોઈ પશુ હસી શકે છે? અને બીજી વાત, મર્યા પછી કોઈ હસી શકે છે? અને કોઈ માણસ મરી ગયો અને દાંત કાઢે, જો તમે બધા સ્મશાન યાત્રામાં આવ્યા હોય ને, એ ભાગી જાય. આ જીવતો માણસ હસી શકે છે. કેટલું મોટું વરદાન આપણને જો માણસ ભલે ગમે એટલો કદરૂપો હોય, પણ તેનો ચહેરો ખીલેલો હોય, ચહેરા પર મુસ્કુરાટ હોય તો કુરૂપ માણસ પણ વહાલો લાગે છે. પણ ભગવાને બહુ જ રૂપ આપ્યું હોય,
પણ તેનો ચહેરો ઉતરેલો હોય, તેના મુખ ઉપર નારાજગી હોય, તેના મુખ ઉપર મુસ્કુરાટ ન હોય તો રૂપાળો ચહેરો પણ કુરૂપ લાગે છે. અને બીજી વાત, આમ તો બહેનોને ન કહેવાય, ભાઈઓને જ કહું છું, લાગુ બહેનોને પડે છે, કોઈ દિવસ મોઢું ન ચડાવવું ભાઈ. ભાઈઓ ન કહો છો, બહેનો તમને નહીં. આપ તો કોઈ દી મોઢું ચડાવતા જ નથી, ડાયા માણસો છો તમે તો સૌ. મારે તો ભાઈઓના પક્ષમાં બોલવાનું છે. ચહેરો હળેલો હારો પણ ચડેલો નહીં હારો. હળી ગયો હોય તેની દવા થાય, પણ મોઢું હળી ગયો, હું તમને કહું નિરંતર તોબડું ચડેલું હોય કયું કામનું. હળેલો ચહેરો હારો પણ ચડેલો નહીં હારો. પ્રસન્ન મુખ મદર આપણી રહે, મુખ ઉપર મુસ્કુરાટ રહે, મુખ પ્રસન્નતા, મુખ ઉપર હસી, એ આપણી ઓળખાણ છે. પછી જિંદગીભર જે માણસો હશે ને પછી લાફિંગ ક્લાસમાં જાય. આમ તમે જોજો, લાફિંગ ક્લાસમાં એવા માણસો હશે ને એના મુખમાં દાંત જ નહીં હોય. દાંત વગરના માણસો લાફિંગ ક્લાસમાં હોય, કારણ કે જિંદગી આખી થોડુંક પણ હસ્યા ન હોય એ લાફિંગ ક્લાસમાં જાય. લાફિંગ ક્લાસમાં હસે નહીં, ખાલી હવા નીકળે. કારણ કે જ્યાં સુધી મુખમાં દાંત છે ત્યાં સુધી હસવું રૂપાળું છે ને. અને બીજી એક વાત, દાંતને હંમેશા ચોખ્ખા રાખો. દાંત એ પરમાત્માની ભેટ છે, પરમાત્માનું વરદાન છે. કેટલા સુંદર ભગવાને આપણને દાંત આપ્યા. માવો ખાઈ ખાઈને, તમાકુ ખાઈ ખાઈને, ગુડકા ખાઈ ખાઈને બોખલી કેટલી ગંદી થઈ ગઈ. એ તો મારી બહેનો સારી છે કે તમને સ્વીકારે છે. ક્યારેક તો અરીસામાં આપણે જોઈએ, એટલે તમને ભાઈઓ નથી કહેતો, હું તો બહેનોને કહું છું. ક્યારેક તો અરીસામાં જોઈએ કે આપણે આ બોખલી કેટલી ગંદી કરી નાખી છે. અને બહુ હૃદયથી હું સાધુ છું એટલે કહું છું, જો કે આપ સૌ તો ભાઈઓ બહુ ડાયા માણસો છો, પણ કોઈને તમાકુ ગુડકા કે આવું કંઈ માવો ખાવાની આદત હોય એ મારા પ્રભુના કથા મંડપમાં છોડે ને એની તંદુરસ્તીની જવાબદારી શંકર ભગવાનની રહે છે. બીજું કાંઈ ન કરીએ પણ કમસે કમ ભલે દેશનું ધ્યાન ન રાખી શકીએ પણ દેહનું ધ્યાન તો રાખીએ. જે પોતાના દેહનું ધ્યાન રાખી શકતો નથી એ દેશનું ધ્યાન કેવી રીતે રાખી શકવાનું છે? અને આપણે શું વીરાંજલિ માટે ભેગા થયા છે? શબ્દાંજલિ, પુષ્પાંજલિ, ભાવાંજલિ, આપણા વીરોને અંજલિ આપવા માટે તો એટલું તો કરીએ. આપણા શરીરની તંદુરસ્તી તો આપણે રાખીએ. અને બીજી એક બહુ હૃદયની વાત કરું, જ્યાં ત્યાં થૂકવું નહીં. સાધુ પુરુષોનું લક્ષણ છે, તમે જોજો, સાધુ પુરુષો હોય, મોટા માણસો હોય, સજ્જન માણસો હોય, સમાજમાં પ્રતિષ્ઠિત થયેલા માણસો હોય, એના તમે કદી થૂકતા નહીં જુઓ.